હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ મુખ્ય સેવિકામાં. આજે આપણે લેક્ચર નંબર 8 લઈ રહ્યા છીએ. કામગીરી વિષયક તૈયારી કઈ રીતે કરવી જોઈએ. આજે આપણે વાત કરીશું મહત્વના રોગો વિશે. જો બેનો મુખ્ય સેવિકાની તૈયારીમાં બધા જ વિષય મહત્વના છે. કોઈ એક સબ્જેક્ટ કે કોઈ એક ટોપિક કરવાથી એક્ઝામ પાસ થઈ શકતી નથી. અમુક બહેનો કોમેન્ટ કરે છે કે ભાઈ યોજના લ્યો, રોગો લ્યો. ઠીક છે, આપણે બધી વસ્તુ બધા ટોપિકને કવર કરીશું, પરંતુ એક્ઝામ પાસ કરવા માટે ગુજરાતી, ઇંગ્લિશ, વ્યાકરણ એ બધું મહત્વનું છે. જનરલ નોલેજ પણ મહત્વનું છે. તો ધીમે ધીમે બધા સબ્જેક્ટને યોગ્ય રીતે આપણે સમય આપીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જે પણ લેક્ચર આવે એને પ્લીઝ નિહાળીને, જોઈને, પછી એની PDF મળે એ વાંચીને અને તૈયારી કરતા રહેજો. તો આજે આપણે જોઈશું રોગોના પ્રકાર. રોગો વિશે માહિતીમાં રોગોના પ્રકાર. આમ રોગોના એક રીતે ગણીએ તો 2 પ્રકાર છે, ચેપી અને બિનચેપી. પણ ડિટેલમાં જો આપણે રોગોના પ્રકાર જોઈએ તો વાહકજન્ય રોગો, હવા દ્વારા ફેલાતા રોગો, પાણીજન્ય રોગો, સંસર્ગજન્ય રોગો, બિનચેપી રોગો, અને આગળ જોઈએ જાતીય સમાગમથી થતા રોગો અને કુપોષણથી થતા રોગો. આવા ઘણા બધા રોગોના પ્રકાર પડે છે, જેમાં આપણે વાહકજન્ય રોગો વિશે આજે માહિતી લેવાના છીએ. જોઈએ આગળ. વાહકજન્ય રોગોમાં આપણે લઈએ છીએ ચિકનગુનિયા. વાહકજન્ય એટલે કે મચ્છર, કોઈ પણ વસ્તુ કે જીવ કે કોઈ એવું બેક્ટેરિયા, જીવાણુ એનાથી જે ફેલાય છે એને વાહકજન્ય રોગ કહેવાય છે. જેનું વહન કોઈ કીટાણુ દ્વારા, કોઈ જીવાણુ દ્વારા, બેક્ટેરિયા દ્વારા થતું હોય એને આપણે વાહકજન્ય રોગોમાં સમાવેશ કરીશું. ચિકનગુનિયા વિશે માહિતી લઈએ તો ચિકનગુનિયાના લક્ષણો જોઈએ. ભૂખ ન લાગવી એ એનું લક્ષણ છે. ચેપી મચ્છર કરડવાથી થતો અને વાયરસથી થતો લાગતો ચેપ છે ચિકનગુનિયા. કબજિયાત, જેમાં લક્ષણો તરીકે કબજિયાત થાય છે. ચિકનગુનિયાનો અર્થ થાય છે વાંકા વળી જવું. સાંધાનો દુખાવો ખાસ થાય છે. તાવ આવવાની સાથે સાંધાનો સતત દુખાવો, શરીરમાં કળતર, માથાનો દુખાવો જોવા મળે છે. ધડ, હાથ, પગમાં લાલ ચકામા થાય છે. વધારે ચિકનગુનિયા થાય તો લાલ ચકામા થવા લાગે છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસ દરમિયાન કરડવાથી ચિકનગુનિયા થાય છે. જો અમુક રોગના મચ્છર છે ને એ રાત્રે કરડે છે અને અમુક છે એના દિવસે કરડે છે. તો ચિકનગુનિયામાં યાદ રાખજો કે એડિસ ઇજિપ્તી જે માદા મચ્છર છે એ દિવસ દરમિયાન કરડે ત્યારે ચિકનગુનિયા થાય છે. ઓકે. કોઈક વાર ઉલટી, ઉબકા અને પેટનો દુખાવો પણ થાય છે. આગળ જોઈએ. ગુજરાતમાં ચિકનગુનિયાની શરૂઆત 2006માં થઈ હતી. આ રોગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ચિકનગુનિયા રોગ માટે કયો ટેસ્ટ? તો કે એ છે એલિઝા ટેસ્ટ. એલિઝા ટેસ્ટ દ્વારા ચિકનગુનિયાની જાણ થાય છે. ઓકે. ચિકનગુનિયાની સારવાર માટેના ઉપાયો. ચિકનગુનિયા માટે કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી. એન્ટીબાયોટિક દવા, પેનકિલર અને મલ્ટીવિટામિન લઈ શકાય છે, જેનાથી ધીમે ધીમે ફાયદો થાય છે અને રોગથી મુક્ત થઈ શકાય છે. ઓકે. બીજો રોગ જોઈએ આપણે હાથી પગો, જેને આપણે ફાઇલેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. હાથી પગો લસિકા તંત્રને અસર કરતો માદા મચ્છરથી ફેલાતો રોગ છે, જે ખાસ કરીને આપણા લસિકા તંત્રને અસર કરે છે. હાથી પગાના મુખ્ય 3 પ્રકાર છે, જે નિમેટોડ ગ્રુપના પ્રજીવથી થાય છે. હાથી પગો કયા ગ્રુપના પ્રજીવથી થાય છે? તો એ પ્રજીવોનું આખું એક ગ્રુપ છે, એનું નામ છે નિમેટોડ. યાદ રાખી લેજો. હાથી પગાના 3 પ્રકાર છે, એ પણ યાદ રાખી લેજો.
મુખ્ય 3 પ્રકાર જોઈએ. વુચેરિયા બેનકોપ્ટાઈ, બ્રુગિયા મલયી અને બ્રુગિયા ટિમોરી. આ ત્રણેય પ્રકારો યાદ રાખજો બેનો. આ બધા પ્રકારો કયા 3 પ્રકાર એવું પૂછાઈ જાય કે ભાઈ નીચેનામાંથી કયા 3 પ્રકારો હાથીપગા રોગના છે, તો એમાં એક એલિમિનેટ કરવાનું આવે ત્યારે આ 3 લખેલા હોય છે, અથવા તો ઉપરના તમામ એવું આપેલું હોય છે ત્યારે કન્ફ્યુઝન ન થાય. વુચેરિયા બેનકોપ્ટાઈ, બ્રુગિયા મલયી, બ્રુગિયા ટિમોરી. આગળ વધીએ. હાથીપગા રોગના પરજીવીઓ લસિકા તંત્રમાં જ રહે છે. હાથીપગાના દર્દીને કરડેલું મચ્છર બીજી નિરોગી વ્યક્તિને કરડે ત્યારે હાથીપગાના જંતુના જે લાર્વા હોય છે એ નિરોગી શરીરમાં દાખલ થાય છે અને આના લીધે ચેપ લાગે છે અને અન્ય વ્યક્તિને પણ હાથીપગો થઈ શકે છે. ઓકે, આગળ જોઈએ. હાથીપગા રોગના લક્ષણો ક્યાં ક્યાં છે, કઈ રીતે ઓળખવો આ રોગને? તો તાવ સાથે ધ્રુજારી, પછી પુરુષના અંડાશયની કોથળી ફૂલી જાય છે, સોજા આવવા એ મૂળ હાથીપગાનું લક્ષણ છે. સ્ત્રીઓમાં હાથીપગો થતા સ્તન પ્રદેશ ફૂલી જાય છે. સ્તન પ્રદેશ ફૂલી જાય છે. ઓકે, પગ થાંભલા જેવા થઈ જાય છે હાથીપગામાં. ઓકે, એટલા માટે જ એનું નામ હાથીપગો પડ્યું છે. ચામડી સખત અને કઠોર બની જાય છે. ચામડી સખત અને કઠોર થઈ જાય છે એકદમ. હાથી જેવા પગ થઈ જતા હોવાથી તેને હાથીપગો કહેવામાં આવે છે. હાથીપગો રોગ અટકાવવા માટેના ઉપાયો. કઈ રીતે હાથીપગા રોગને અટકાવી શકાય? તો પહેલું છે મચ્છરદાનીમાં સૂવું, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. આનાથી આ ઉપાયો આપણે કરી શકીએ. ઓકે, હાથીપગો અટકાવવા માટે DEC નામની દવાનો ઉપયોગ ડોક્ટરની સલાહથી કરવો. DEC નું ફૂલ ફોર્મ છે ડાયઇથાઇલ કાર્બોનેઝાઇડ સાઇટ્રેટ. ડાયઇથાઇલ કાર્બોનેઝાઇડ સાઇટ્રેટ. આ જે DEC નું ફૂલ ફોર્મ છે એ યાદ રાખજો. ઘણી વખતે પરીક્ષામાં આપણે આવા નાના મોટા ફૂલ ફોર્મ પૂછાઈ જતા હોય છે. ઓકે, તો એ યાદ રાખી લેજો. હાથીપગો રોગ અટકાવવા માટે આલ્બેન્ડાઝોલ નામની દવા પણ ઉપયોગી નીવડે છે. આલ્બેન્ડાઝોલ નામની જે દવા છે એ હાથીપગાના નિવારણ માટે થાય છે. ઓકે, મચ્છર નિયંત્રણના પગલાં લેવા. ખાસ કરીને મચ્છરોથી દૂર રહો એટલે અમુક વાહકજન્ય જે રોગો છે એનાથી બચી શકાય. હાથીપગાના નિયંત્રણ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે NVBDCP અંતર્ગત સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ ગવર્મેન્ટ દ્વારા યોજવામાં આવે છે. આ ફૂલ ફોર્મ યાદ રાખી દેજો. NVBDCP નું નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ઓકે, આગળ વધીએ. યાદ રાખવા જેવી બાબતો. 11 નવેમ્બરનો દિવસ ફાઇલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બધા આરોગ્યને લગતા જે દિવસો છે, આરોગ્યને લગતા દિવસો એ આપણે યાદ રાખવાના છે. તો એમાં 11 નવેમ્બરનો દિવસ યાદ રાખજો જે ફાઇલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 0 થી 2 વર્ષના બાળકોને DEC દવા આપી શકાતી નથી. ખાસ ધ્યાન રાખવું, 0 થી 2 વર્ષના બાળકોને આપણે જે ઉપર દવા જોઈ DEC એ આપવી નહીં. ઓકે, આગળ વધીએ. આપણે ત્રીજો રોગ જોઈ રહ્યા છીએ બેનો, ચાંદીપુરા વાયરસ. જો બેનો આપણું લેક્ચર હેલ્પફુલ લાગે તો આપ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ને આવા વિડીયો આપણે લાવતા રહેશું અને મુખ્ય સેવિકાના તમામ ટોપિકને કવર કરી લઈએ એ રીતે આપણે તૈયારી કરશું. બધાય સબ્જેક્ટમાં ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર, GK. ઓકે, બધી વસ્તુ આપણે તૈયાર કરવાના છીએ. હવે આપણે જોઈએ ચાંદીપુરા વાયરસ. આ રોગ માટે જવાબદાર વાયરસ ચાંદીપુરા નામના RNA વાયરસ છે. RNA થી ચાંદીપુરા રોગ થાય છે. ઓકે, હમણાં જ આ અપડેટ થયેલો રોગ છે, નવો આવેલો રોગ છે, એટલે યાદ રાખજો. આ રોગનો ફેલાવો
માખી કરડવાથી થાય છે. એવી માખી આવે છે જેનાથી આ રોગ થાય છે ચાંદીપુરા. લક્ષણો જોઈએ આપણે. ચાંદીપુરા વાયરસમાં મગજનો તાવ, સોજો, ઝાડા ઉલટી વગેરે તેમના લક્ષણો છે. ક્યારેક દર્દી સભાનતા ગુમાવતા કોમામાં પણ જઈ શકે છે. વ્યક્તિ કોમામાં પણ જઈ શકે એટલી હદ સુધી તાવ આવે છે. ઓકે, આ રોગ દરમિયાન આવેલ તાવ મગજને વધારે અસર કરે છે. મગજને વધારે અસર કરે છે આ રોગ ચાંદીપુરા વાયરસ. ઓકે, આગળ જોઈએ નિદાન માટેની પદ્ધતિઓ. તો નિદાન માટેની 2 પદ્ધતિઓ છે. એક RT-PCR ટેસ્ટ અને એલિઝા ટેસ્ટ. એલિઝા ટેસ્ટ ઘણા રોગોની કોમન ટેસ્ટ છે. ઓકે, ચાંદીપુરા વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 7 દિવસનો હોય છે. 2 થી 7 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ. ખાસ કરીને આ ઇન્ક્યુબેશન પીરિયડ પણ પૂછાય છે, યાદ રાખી લેજો. 2 થી 7 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. આગળ વધીએ. જે બેનો લેક્ચર જોઈ રહ્યા છે એ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લે, આગળ કામ લાગશે. ઓકે, આપણે ચોથો રોગ જોઈ રહ્યા છીએ ડેન્ગ્યુ. ડેન્ગ્યુ વિશે માહિતી લેશું. ડેન્ગ્યુ એ આર્બો વાયરસ સમૂહનો ફ્લેવી વાયરસથી થતો રોગ છે. એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ થયેલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાતો નથી. ચેપી મચ્છરના કરડવાથી આ રોગ ફેલાય છે. એક વ્યક્તિને ડેન્ગ્યુ થયેલ હોય તો તેના સંપર્કમાં આવવાથી ડેન્ગ્યુ ફેલાતો નથી. પણ ડેન્ગ્યુ એવા મચ્છરથી થાય છે જે એડિસ ઇજિપ્તી મચ્છર છે, એ મચ્છરમાં ફ્લેવી વાયરસ જેમાં રહેલો હોય છે એનાથી જ ડેન્ગ્યુ થાય છે. એટલે સંસર્ગજન્ય રોગ નથી, એકબીજાના સંપર્કમાં આવવાથી આ રોગ થતો નથી. ઓકે, આગળ વધીએ. ડેન્ગ્યુના 3 પ્રકાર છે. ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. આ 3 પ્રકારના ડેન્ગ્યુ છે. ઓકે, જોઈએ. ડેન્ગ્યુને બ્રેકબોન ફીવર પણ કહેવામાં આવે છે. આ રોગ સૌથી વધારે એશિયા ખંડમાં જોવા મળે છે. ભારતમાં ડેન્ગ્યુનો પ્રથમ કેસ તમિલનાડુ રાજ્યના વેલ્લોર જિલ્લામાં 1965માં નોંધાયો હતો. આપણા ભારતમાં પ્રથમ કેસ તમિલનાડુમાં જોવા મળ્યો હતો. વેલ્લોર જિલ્લાના તમિલનાડુ રાજ્યના વેલ્લોર જિલ્લામાં અને 1965માં સૌપ્રથમ. ઓકે, ડેન્ગ્યુ વાયરસ RNA પ્રકારનો છે. ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પીરિયડ 5 થી 6 દિવસનો છે. આ ઇન્ક્યુબેશન પીરિયડ છે ને એમાં ક્યારેક વેરિએશન જોવા મળે છે. ઓકે, તો એ ખાસ કરેક્શન કરી લેજો. 5 થી 6 દિવસનો હોય છે. ઓકે, જોઈએ. 16 મેના દિવસને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનાથી ડેન્ગ્યુ વિશે લોકોમાં જાગૃતતા કેળવાય. 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. જોઈએ ડેન્ગ્યુના લક્ષણો ક્યાં ક્યાં છે. સ્નાયુ અને સાંધાનો દુખાવો થાય છે. સખત તાવ, છાતી અને હાથ પર ઓરી જેવા દાણા થાય છે. સખત તાવ આવે છે, છાતી અને હાથ પર ઓરી જેવા દાણા થાય છે. સતત માથાનો દુખાવો થાય છે. ભૂખ નથી લાગતી. એકાએક ઠંડી સાથે તાવ આવે છે, ભારે તાવ આવે છે ડેન્ગ્યુમાં. ઓકે, આગળ વધીએ. દિવસે ને દિવસે ડેન્ગ્યુના દર્દીનું તાપમાન વધતું રહે છે. જેમ જેમ દિવસો પસાર થાય, 1, 2, 3 તાવ આવવાના દિવસો, એમ આગળ જતા ડેન્ગ્યુના દર્દીનું તાપમાન હંમેશા વધતું જાય છે. બેચેની થાય છે અને વધુ પડતી ઊંઘ આવે છે. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરના લક્ષણો. ઉપરના તમામ લક્ષણો ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં આવે છે. એ ઉપરાંત શું થાય છે? તો ચામડી અને દાંતમાંથી લોહી આવવું, વધારે પડતી ઉલટી થવી, ત્રાક કણોમાં
ઘટાડો થવો, આપણી પ્લેટલેટ્સ જે હોય છે ને ત્રાકકણો એમાં ઘટાડો થાય છે. પેટમાં સતત દુખાવો થાય છે, પેટમાં સતત દુખાવો રહે છે અને લોહીની ઉલટી થાય છે. હેમરેજિક ફીવરના લક્ષણો છે લોહીની ઉલટી થવી, પેટમાં સતત દુખાવો થવો, આ બધા. હવે આગળ જોઈએ ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમના લક્ષણો. તો હેમરેજિક ફીવરના તમામ લક્ષણો તો હોય જ છે, ઉપરાંત કોમામાં જતા રહે છે વ્યક્તિ વધારે પડતું. આ ત્રીજું સ્ટેજ છે શોક સિન્ડ્રોમ વાળું, જેમાં દર્દી કોમામાં જતું રહે છે, શરીર ઠંડુ પડવા લાગે છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થવા માંડે છે, લોહી ધીમું ધીમું ચાલે છે. ઓકે, આગળ વધીએ. સારવાર માટેના ઉપાયો. તો ડેન્ગ્યુમાં શું શું સારવાર માટેના ઉપાયો છે? તો બેડ રેસ્ટ કરવો, એ તો ખૂબ જરૂરી છે. પુષ્કળ પ્રવાહી અને ફળોનો રસ આપવો. ફળોનો રસ પીવાથી ખાસ કરીને ધીમે ધીમે પ્લેટલેટ્સમાં વધારો થાય અને ડેન્ગ્યુમાં ફાયદો થાય છે. ઓકે, વિટામિન સી વધુ પ્રમાણમાં લેવું. વિટામિન સી વધુ પ્રમાણમાં લેવાથી ડેન્ગ્યુમાં થોડોક રાહત મળે છે. ઓકે, ડેન્ગ્યુથી બચવાના ઉપાયો તો એ છે મચ્છરદાનીમાં સૂવું, લીમડાનો ધુવાડો કરવો, આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા. ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોવાથી પાણીના વાસણો ઢાંકીને રાખવા. ડેન્ગ્યુના મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં થાય છે. ઘણા મચ્છર એવા હોય છે જે ગંદા પાણી અથવા ખાબોચિયામાં થાય છે. ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે. ઓકે, આગળ જોઈએ આપણે મેલેરિયા વિશે માહિતી લઈએ. આ 5મો રોગ લઈ રહ્યા છીએ આપણે. ઓકે, માહિતી લઈએ એના વિશે પણ. મચ્છરના કુલ 3 પ્રકારો છે. ટોટલ મચ્છરના કુલ 3 પ્રકાર છે, એડિસ, એનોફિલિસ અને ક્યુલેક્સ. મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરના કરડવાથી થાય છે. એનોફિલિસ માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે. એમાં રહેલો પરોપજીવી પ્લાઝ્મોડિયમના કારણે મેલેરિયા રોગ થાય છે. મેલેરિયા રોગના જે એનોફિલિસ માદા મચ્છર જે છે એમાં રહેલ પરોપજીવી પ્લાઝ્મોડિયમ, એટલે કે પ્લાઝ્મોડિયમ જે મચ્છરમાં હોય છે એના કારણે મેલેરિયા થાય છે. ઓકે, આગળ વધીએ. કઈ રીતે આ મચ્છરનું જીવન ચક્ર છે એ જોઈએ. માદા મચ્છર ઈંડા આપે છે, ત્યારબાદ ઈંડામાંથી પોરા બને છે અને પોરામાંથી એડલ્ટ મચ્છર બને છે. આ પ્રક્રિયાના સમયગાળાને 7 થી 10 દિવસનો સમય લાગે છે. ઓકે, એ પહેલા ઈંડું હોય છે, એમાંથી પોરા બને છે, પોરામાંથી એડલ્ટ મચ્છર બને છે. આખી તમામ પ્રક્રિયાને 7 થી 10 દિવસનો સમયગાળો જતો રહે છે. ગપ્પી અને ગંબુશિયા નામની માછલી પોરા ભક્ષક હોવાથી પોરાને ખાઈ જાય છે. ગપ્પી અને ગંબુશિયા નામની માછલી આપણા માટે ફાયદાકારક છે, કારણ કે એ પોરાનું જ ભક્ષણ કરી લે છે, એટલે મચ્છર બનતું જ નથી. ઓકે, એટલે આ મેલેરિયા જેવા વાહકજન્ય રોગો ફેલાતા નથી. એટલે આ માછલી યાદ રાખજો, બંને ગપ્પી અને ગંબુશિયા માછલી પોરા ભક્ષક હોય છે. ભારત સરકાર દ્વારા 1953માં મેલેરિયા નાબૂદી માટે NMCP નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી 1953માં મેલેરિયાની નાબૂદી માટે. ઓકે, આગળ વધીએ. દર 25 એપ્રિલના દિવસે મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25 એપ્રિલનો દિવસ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જૂન માસને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે, આખો મંથ. ઓકે, તો જુલાઈ જે માસ છે એ ડેન્ગ્યુનો માસ છે, જુલાઈ માસ. તો જૂન માસ છે એ મેલેરિયા માસ તરીકે ઓળખાય છે. મેલેરિયા એ ઇટાલિયન શબ્દ છે. મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થતો માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાતો વાહકજન્ય રોગ છે. ઓકે, આગળ જોઈએ. પ્લાઝ્મોડિયમના કુલ 4 પ્રકારો છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. આ 4 પ્રકાર યાદ રાખી લેજો પ્લાઝ્મોડિયમના. ઓકે, પૂછાય છે.
પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ બે જ માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં બે પ્લાઝ્મોડિયમના જ પ્રકારો છે, જે વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ મચ્છર રાતના સમયે કરડે છે અને તેની પાંખો પર સફેદ ટપકા જોવા મળે છે. આ મચ્છર સફેદ ટપકાવાળું હોય છે અને રાત્રિના સમયે કરડે છે. ઓકે. બીજા એક મચ્છર ડેન્ગ્યુના હતા, એ દિવસ દરમિયાન કરતા અને ચોખ્ખા પાણીમાં રહેતા હતા. આ છે એ રાતના સમયે કરડે છે. ઓકે. માદા એનોફિલિસ મચ્છર ગણગણતા નથી. એટલે આ જે મચ્છર છે ને એ ગણગણ કરીને કરડતા નથી. ઓકે. ચૂપ રહીને કરડી જાય છે અને 45 અંશના ખૂણે બેસે છે. આ યાદ રાખજો. 45 અંશના ખૂણે બેસીને એ કરડે છે માદા એનોફિલિસ મચ્છર. આગળ વધીએ. મેલેરિયા તાવના લક્ષણો શું છે જોઈએ. ઠંડી સાથે તાવ આવે છે, ચડ ઉતર્યો તાવ હોય છે અને શરીરમાં ધ્રુજારી આવે છે. અતિશય ઠંડીના લીધે ધ્રુજારી આવે છે. આગળ વધીએ. મેલેરિયા તાવના 3 સ્ટેજ હોય છે: કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ. આ 3. કોલ્ડ સ્ટેજમાં કઈ રીતે લક્ષણો છે તો એ છે ઠંડી સાથે તાવ અને ધ્રુજારી. હોટ સ્ટેજમાં તો ઠંડી ઓછી લાગે અને સખત તાવ આવે અને માથું દુખે. હોટ સ્ટેજમાં ઠંડી ઓછી લાગે પણ તાવ સખત આવે અને માથું પણ વધારે દુખે. સ્વેટિંગ સ્ટેજ, દર્દીને પરસેવો બહુ આવે છે અને તાવ ઉતરી જાય છે. આમાં તાવ ઉતરી જાય છે અને સાધારણ કળતર રહે છે. સાધારણ કળતર જેવું લાગે છે. વધારે પડતો તાવ જે હોય છે એ ઉતરી જાય છે. દર્દીને અતિશય પરસેવો થાય છે. આગળ જોઈએ. સારવાર માટેના ઉપાયો. સારવાર માટેના ઉપાયો જોઈએ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ માટે પ્રાઇમાક્વિન નામની ટેબ્લેટ આપવામાં આવે છે. પ્રાઇમાક્વિન આ દવા આપવામાં આવે છે અને આ સારવાર 14 દિવસની હોય છે. કોરોનામાં કેમ 14 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ હતો, એમ આમાં સારવારના દિવસો 14 છે. ઓકે, યાદ રાખજો. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની સારવાર માટે આગળ જોઈએ. 1 મિનિટ. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની સારવાર માટે સલ્ફાડોક્સિન, પાયરીમિથેમાઇન અને આર્ટિસુનેટ આ 3 દવાઓના ડોઝ ઉંમર પ્રમાણે આપવામાં આવે છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમમાં. ઓકે. એ પહેલા આપણે જોતા હતા વાઇવેક્સ માટે પ્રાઇમાક્વિન નામની ટેબ્લેટ હોય છે. હવે મેલેરિયાને અટકાવવા માટે સાવચેતીના પગલાં આપણે શું લઈ શકીએ આપણે પોતાની રીતે એ જોઈએ. તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પાણી ભરેલા વાસણો દર અઠવાડિયે ખાલી કરી અને સાફ કરી તથા ઢાંકેલા રાખવા, જેથી કરીને મચ્છર ના થાય. આ મચ્છર બંધિયાર પાણીમાં પેદા થતા હોવાથી ઘરની આસપાસ ખાબોચિયા ન થાય તેનો ખ્યાલ રાખવો. આ બંધિયાર પાણીમાં થાય છે, જ્યારે ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં થતા હતા. ઓકે. બંધિયાર પાણીમાં બળેલું ક્રૂડ ઓઇલ અથવા તો તેલ નાખવું. જ્યાં ખાબોચિયું ક્યાંય હોય છે તો એમાં આ ક્રૂડ ઓઇલ અને કેરોસીન નાખી દેવું, જેથી મચ્છરનો ફેલાવો વધારે પડતો ના થાય. સામાન્ય રીતે માનવ શરીરમાં મેલેરિયાના ફેલાવા માટે ઋતુનો સમયગાળો જૂનથી ઓક્ટોબર હોય છે. આ જૂનથી ઓક્ટોબર વધારે ધ્યાન રાખવું મચ્છર ના કરડે તેનું, જેથી મેલેરિયાથી બચી શકાય. ઓકે. આપણે આજે 5 રોગો જોયા બેનો. ક્વિક રિવિઝન કરી લઈએ. રોગો અલગ અલગ રીતે ઘણા બધા પ્રકાર છે, ચેપી ને બિનચેપી. વાહકજન્ય રોગો છે, હવા દ્વારા ફેલાતા રોગો છે, પાણીજન્ય અને ખોરાકજન્ય,
દૂષિત ખોરાક અથવા પાણીથી જે થતા હોય તે, પછી સંસર્ગજન્ય એકબીજાના સંપર્કમાં આવવાથી થતા રોગો, પછી બિનચેપી રોગો હોય છે, જાતીય સમાગમથી એસટીડી રોગ હોય છે, એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, આવા પણ રોગ હોય છે. કુપોષણ એટલે કે ત્રુટિજન્ય રોગો, જે આપણા શરીરમાં અમુક વિટામિન્સ મિનરલ્સની ખામીથી થતા રોગ હોય છે, જે કુપોષણના કારણે થતા રોગો હોય છે. ઓકે, આપણે આજે 5 રોગ જોયા બેનો. આગળ આવી રીતે આપણે રોગો, યોજનાઓ, તમામ બહેનોની અલગ અલગ વાત આવે છે, કોમેન્ટ આવે છે કે આ લો, બધા ટોપિક્સ લેશું બહેનો. ટોપિક બધા મહત્વના છે, કારણ કે કોઈ એક ટોપિક કરવાથી મુખ્ય સેવિકા પાસ ન થઈ શકે. ઓકે, સમજવાની કોશિશ કરો. તમામ સબ્જેક્ટ અને તમામ ટોપિક આપણે કરશું. મહેરબાની કરીને 500 સુધી સબસ્ક્રાઈબર કરી દો, તો મારા માટે સરળતા રહેશે, કારણ કે હું ખૂબ મહેનત કરું છું આ માટે. મને પણ મોટિવેશનની જરૂર છે બેન. ઓકે, તો બધી બહેનો લેક્ચર જોઈને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.